નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। સુપ્રીમ કોર્ટમાં એસઆઈઆર કામગીરી સંબંધે ચૂંટણી પંચ પર આકરા પ્રહારો કરતા બંગાળના સીએમ મમતા। 1 એપ્રિલથી આવકના દાખલા સહિતના 18 પ્રમાણપત્રો ઓનલાઈન કરવાની જાહેરાત કરતી રાજ્ય સરકાર। જેએમસીનું ડ્રાફ્ટ બજેટ કોર્પોરેશને લોકો પાસેથી ₹848 કરોડ વસૂલવાના બાકી અને કોર્પોરેશન પર ₹1027 કરોડનું કરજ। જીટીપીએલ જામનગર ન્યૂઝના પ્રાયોજક છે યાદોને શાહી બનાવે એવું જામનગરમાં એક જ સ્થાન ન્યૂ લાઈફ રિસોર્ટ। લગ્ન, એન્ગેજમેન્ટ, બર્થડે પાર્ટી, બેબી શાવર અથવા પ્રોફેશનલ બિઝનેસ મીટિંગ દરેક ઇવેન્ટ માટે આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન। હાલારની સૌથી મોટી અને નાબ સર્ટિફાઈડ હોસ્પિટલ ઓસવાડ આયુ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ। સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ 16 ડોક્ટરોની ટીમ અને 400થી વધુ ટ્રેન્ડ સ્ટાફ ખડે પગે। કેશલેસની વિશેષ સુવિધા। સૌરાષ્ટ્રનો સૌથી વિશાળ ડિસ્પ્લે ધરાવતો ફર્નિચરનો શોરૂમ મોડર્ન ફર્નિચર વર્લ્ડ જૂનાગઢ અને રાજકોટમાં બજાર કિંમત કરતાં સસ્તા ભાવે ફર્નિચર ખરીદવાનો આનંદ મળી રહેશે તેની અમો ગેરંટી આપીએ છીએ। साइंस सम्राट और कॉमर्स किंग ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स अब आ रहे हैं दूसरी ब्रांच लेकर। ब्रिलियंट इंटरनेशनल स्कूल, लालपुर रोड, जामनगर। ई स्कूटરના ઓથોરાઇઝ્ડ ડીલર પ્રતિક એન્ટરપ્રાઇઝની ઐતિહાસિક જાહેરાત। 45,000નું ઈ સ્કૂટર હવે માત્ર 36,000માં। નમ્રતા વેલનેસ સેન્ટર પગ, ગોઠણ અને કમર સહિતના દુખાવા માટે ફ્રી ડેમો આપતું સેન્ટર। જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ। જામનગરમાં દુખાવાથી પીડિત દર્દીઓ માટે એક આશાનું કિરણ લઈને આવ્યું છે બોડીફાઈ વેલનેસ। ફ્રી ડેમોનો લાભ હજારો લોકો લઈ રહ્યા છે। આપ પણ દુખાવાથી પીડિત હોય તો ફ્રી ડેમોનો લાભ ઉઠાવો। પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક્સ, સોશિયલ મીડિયામાં જાહેરાત આપવાનું જામનગરમાં એકમાત્ર માધ્યમ નમ્રતા એડ એજન્સી। જાહેરાત તો બધા કરે છે, જાહેરાતને પરિણામમાં ફેરવે માત્ર નમ્રતા એડ એજન્સી। જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHKનો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર। હવે જોઈએ સમાચાર વિગતવાર। ભારતના ઇતિહાસમાં પ્રથમ વખત સિટિંગ મુખ્યમંત્રી સુપ્રીમ કોર્ટમાં અરજદાર તરીકે હાજર રહ્યા હોય એવો આજે પ્રથમ બનાવ બન્યો હતો। પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ખુદ સુપ્રીમ કોર્ટમાં અરજદાર તરીકે હાજર રહ્યા હતા અને અત્યંત આક્રોશિત રીતે જણાવ્યું હતું કે ચૂંટણી પંચ દ્વારા બંધ બારણે ન્યાય થઈ રહ્યો છે। કોઈ પરિવારની 2 દીકરીઓ પરણીને સાસરે જાય છે ત્યારે બંનેની અટક અલગ અલગ હોય છે, એ અંગે પણ ચૂંટણી પંચ પ્રશ્ન પૂછે છે। મમતા બેનર્જીએ સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચ પર સીધો આક્ષેપ કર્યો હતો કે ચૂંટણી પંચ પશ્ચિમ બંગાળને ટાર્ગેટ કરી રહ્યું છે। આ સ્થિતિમાં લોકતંત્રને બચાવવાની જવાબદારી સુપ્રીમ કોર્ટની છે। સુપ્રીમ કોર્ટમાં મુખ્ય ન્યાયમૂર્તિની ખંડપીઠ સમક્ષ સીએમ મમતા બેનર્જીએ કરેલી રજૂઆત તેમજ સરકાર અને ચૂંટણી પંચ વતી દાખલ થયેલા જવાબ બાદ સુપ્રીમ કોર્ટે કેન્દ્રીય ચૂંટણી પંચ અને ચૂંટણી પંચના પશ્ચિમ બંગાળના મુખ્ય અધિકારીને નોટિસ આપી છે અને આગામી સોમવારે વધુ સુનાવણી રાખવામાં આવી છે। મમતા બેનર્જીએ સુપ્રીમ કોર્ટમાં એવો આક્ષેપ કર્યો હતો કે ફક્ત મતદારોના નામો દૂર કરવા માટે એસઆઈઆર કામગીરી થઈ રહી હોય એવું દેખાઈ રહ્યું છે। લોકોએ મતદાર યાદી સંબંધિત પોતાના કામો નિપટાવવા માટે અન્ય કામો અને રોજગાર મૂકીને 5-5 કલાક લાઇનમાં ઊભવું પડે છે। હવે લઈશું નાનકડો વિરામ। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। શુભ પ્રસંગ માત્ર એક દિવસ નથી, એ તો જીવનભરની યાદ હોય છે અને યાદોને શાહી બનાવે એવું એક જ સ્થાન ન્યૂ લાઈફ રિસોર્ટ। જામનગરમાં જ્યાં શુભ પ્રસંગો ઉજવવા રોયલ પરિવારોનો વિશ્વાસ બની ચૂક્યું છે। શાંતિ, હરિયાળી અને વૈભવનું સુંદર સંયોજન। ન્યૂ લાઈફના એસી રેસ્ટોરન્ટમાં પંજાબી, ગુજરાતી, સાઉથ ઇન્ડિયન, ચાઇનીઝ 100% શુદ્ધ વેજીટેરિયન શાહી સ્વાદનો અનુભવ। લગ્ન હોય, એન્ગેજમેન્ટ, બર્થડે પાર્ટી, બેબી શાવર અથવા એક પ્રોફેશનલ બિઝનેસ મીટિંગ, દરેક ઇવેન્ટ માટે આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન।
80,000 સ્ક્વેર ફૂટનો વિશાળ ગ્રાન્ડ લોન્સ અને ભવ્ય બેન્ક્વેટ હોલ, વરકન્યાના ખાસ રૂમ સહિત લક્ઝરિયસ રૂમો અને અલગથી પ્રીમિયમ વિલાઓ, વોટર પાર્ક, મિની થિયેટર, ગેમ ઝોન, કિડ્સ પ્લે એરિયા, સ્કૂલોના વિદ્યાર્થીઓ માટે સવારથી સાંજ સુધી સુરક્ષિત અને યાદગાર પિકનિક પોઈન્ટ, વિશાળ પાર્કિંગની સુવિધા, બ્રેકફાસ્ટ હોય, લંચ હોય, ડિનર હોય અથવા જીવનનો સૌથી મોટો પ્રસંગ, શાહી અનુભવ માટે એક જ પસંદગી, ન્યૂ લાઈફ રિસોર્ટ, રાવલસર WHO પ્રોજેક્ટ સાઇટની બાજુમાં, લાખાબાવળ ક્રોસિંગ, જામનગર ખંભાળિયા હાઈવે, જામનગર. આજે જ બુકિંગ માટે સંપર્ક કરો 97 202 88 888. ન્યૂ લાઈફ રિસોર્ટ, કારણ કે શુભ પ્રસંગો શાહી હોવા જોઈએ. સૌરાષ્ટ્રનો સૌથી મોટો ફર્નિચરનો વિશાળ ડિસ્પ્લે ધરાવતો શોરૂમ મોડર્ન ફર્નિચર વર્લ્ડ 50,000 સ્ક્વેર ફીટમાં પથરાયેલા જૂનાગઢ અને રાજકોટના બંને શોરૂમમાં જોવા મળશે સોફા સેટ, રિક્લાઇનર સોફા, સેન્ટર ટેબલ, ડાઇનિંગ ટેબલ, બેડ પલંગ, ડ્રેસિંગ ટેબલ, કબાટ, ટીવી સ્ટેન્ડ, ઝૂલા, મંદિર સહિતની ફર્નિચર આઇટમોનો એક જુઓ અને એક ભૂલો તેવો વિશાળ ડિસ્પ્લે. ઓફિસની ફર્નિચર આઇટમોમાં ઓફિસ ટેબલ, બોસ ચેર, વિઝિટર ચેર, લાઉન્જ ચેરનો ભવ્યથી અતિ ભવ્ય ડિસ્પ્લે જોઈને આપ જ કહેશો કે આને કહેવાય ફર્નિચરનો ભવ્ય શોરૂમ. કેફે ટેબલ ચેર, આઉટડોર સિટિંગ અને રેસ્ટોરન્ટ ટેબલ તથા ચેરની વિશાળ રેન્જ, 30 વર્ષનો ફર્નિચર પ્રોડક્શનનો અનુભવ હોવાથી અહીં ગ્રાહકોને ટ્રેન્ડિંગ ડિઝાઇન સાથે મજબૂત અને ટકાઉ ફર્નિચર તો મળી જ રહેશે, સાથે બજાર કિંમત કરતાં પણ સસ્તા ભાવે ફર્નિચર ખરીદવાનો આનંદ પણ મળી રહેશે. તેની અમો ગેરંટી આપીએ છીએ. અહીં તમને મળશે સ્લીપવેલ મેટ્રેસની અને ગોદરેજના લોકરની વિશાળ રેન્જ. તમને ગમતી ફર્નિચરની ડિઝાઇન અહીં તમારી પસંદ મુજબ કસ્ટમાઇઝ કરી આપવામાં આવશે. અમારા નજીકના શોરૂમમાં પધારવા સૌરાષ્ટ્રવાસીઓને નિમંત્રણ છે. મોડર્ન ફર્નિચર વર્લ્ડ, વાડલા ફાટક, વંથલી હાઈવે, જુનાગઢ. મોબાઈલ 81 282 32 032, ગોંડલ હાઈવે, તુલિપ પાર્ટી પ્લોટની સામે, રાજકોટ. મોબાઈલ 72 111 32 032. કોણ કહે છે ઈ સ્કૂટર મોંઘું છે? જામનગરમાં હવે માત્ર ઈ સ્કૂટર 45,000 જ મળી જશે. જામનગરના ઈ સ્કૂટરના ઓથોરાઇઝ ડીલર પ્રતિક એન્ટરપ્રાઇઝે દરેક લોકો ઈ સ્કૂટર વસાવી શકે તેવી શુભ ભાવનાથી 20% જંગી ડિસ્કાઉન્ટ આપવાની ઐતિહાસિક જાહેરાત કરી છે. એટલે કે 45,000ની કિંમતનું ઈ સ્કૂટર હવે માત્ર 36,000માં મળી જશે અને સાથે 2,000ની એસેસરીઝ તદ્દન ફ્રી. આ સ્કીમ 15 ફેબ્રુઆરી એટલે કે મહાશિવરાત્રી 2026 સુધી જ માન્ય રહેશે. એક વખત ચાર્જિંગમાં 45 કિલોમીટરની લાંબી રેન્જ, ડ્રાઇવિંગ લાયસન્સ અને RTO પાસિંગની જરૂર નથી. માત્ર 2,000 ભરી ઈ સ્કૂટરનું બુકિંગ કરાવી શકો છો. ફાઇનાન્સ પણ શોરૂમ પર ઉપલબ્ધ. આજે જ ઈ સ્કૂટરની ટેસ્ટ ડ્રાઈવ મેળવો અને તમારું ઈ સ્કૂટર બુક કરાવો. પ્રતિક એન્ટરપ્રાઇઝ, HP પેટ્રોલ પંપ પાસે, વિનાયક પ્લાઝા, દિગ્જામ સર્કલ, જામનગર. મોબાઈલ 99 740 41 620. પાટનગર ગાંધીનગરમાં આજે બુધવારે બપોરે કેબિનેટની બેઠક યોજવામાં આવી હતી, જેમાં એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે કે આગામી 1 એપ્રિલથી આવકના દાખલા સહિત અલગ અલગ પ્રકારના 18 જેટલા વિવિધ પ્રમાણપત્રો ઓનલાઈન આપવામાં આવશે. આ પ્રોસેસને કારણે રાજ્યના 80 લાખ પરિવારોને સીધો ફાયદો થશે. અત્રે ઉલ્લેખનીય છે કે જૂન માસમાં શાળાઓ શરૂ થાય છે ત્યારે વિદ્યાર્થીઓના વાલીઓએ આવકના દાખલા સહિત અલગ અલગ પ્રકારના 18 પ્રમાણપત્રો રજૂ કરવા પડતા હોય છે. જે અનુસંધાને આજે કેબિનેટની બેઠક બાદ પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આ વિગતો આપી હતી.
તેમણે જણાવ્યું હતું કે આ પ્રમાણપત્રો માટે લોકોને સરકારી કચેરીઓમાં કલાકો સુધી લાઇનમાં ઊભું પડતું હતું. હવે તે પરિસ્થિતિ નિવારી શકાશે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયાના રામનગર ગુંદમોરી વિસ્તારમાં એક સતવારા યુવાનની હત્યાનો મામલો બન્યો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે પ્રાથમિક તપાસ મુજબ આ યુવકનું ગળું દબાવવામાં આવ્યું હતું. ઉપરાંત લોખંડના સળિયા જેવી કોઈ વસ્તુ વડે માર મારવામાં આવ્યો હતો. પોલીસે આ હત્યાના બનાવને પૂર્વ આયોજિત ગુનાહિત કાવતરું ગણાવ્યું છે અને મૃતકના પિતાના પિતરાઈ ભાઈ અને પિતરાઈ ભાઈની 2 દીકરીઓની ધરપકડ કરી છે અને હત્યાના ગુનામાં ઉપયોગમાં લેવામાં આવેલા હથિયાર અંગે પૂછપરછ ચાલી રહી છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું જેએમસીના ડ્રાફ્ટ બજેટના જાણવા જેવા આંકડા અને દરેડ નજીક બનશે કન્વેન્શન સેન્ટર. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTBL જામનગર ન્યૂઝ. जामनगर वासियों तैयार हो जाओ 37 साल के तजुर्बे के साथ साइंस सम्राट और कॉमर्स किंग ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स अब आ रहे हैं दूसरी ब्रांच लेकर ब्रिलियंट इंटरनेशनल स्कूल लालपुर रोड पंचवटी पार्क शालिग्राम हॉस्पिटल के पास मेन रोड पर सिर्फ ₹1 एडमिशन फीस और मात्र 999 रुपए प्रति माह. इतना ही नहीं स्कूल यूनिफॉर्म भी फ्री. चेयरमैन श्री अशोक भाई भट्ट, मैनेजिंग ट्रस्टी शैलेश भाई पटेल, ट्रस्टी उष्मिता बेन पटेल, ट्रस्टी सुनील भाई पटेल. तो देर किस बात की, जल्दी से एडमिशन कराइए. नर्सरी से 12वीं तक साइंस और कॉमर्स, गुजराती और इंग्लिश मीडियम दोनों उपलब्ध. एडमिशन के लिए कोई समय सीमा नहीं है. दिल की सुनो, ब्रिलियंट स्कूल ही चुनो. હાલારની સૌથી મોટી અને NABH સર્ટિફાઈડ હોસ્પિટલ ઓશવાળ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ. ધ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કાર્ડિયોલોજી, ન્યુરોસર્જરી અને યુરોસર્જરી માટે સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ, ક્રિટિકલ કેર, ઓર્થોપેડિક, જોઈન્ટ રિપ્લેસમેન્ટ, જનરલ સર્જરી, જનરલ મેડિસિન, ગાયનેકોલોજી અને પીડિયાટ્રિક વિભાગમાં સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ દ્વારા સારવાર. આ ઉપરાંત 24 કલાક ઇમરજન્સી વોર્ડના ICUમાં 9 બેડની વિશેષ સુવિધા, ડિલક્સ રૂમ, સ્પેશિયલ રૂમ અને જનરલ રૂમમાં 172 બેડની આહલાદક વ્યવસ્થા. ICU વિભાગમાં એક સાથે 50 બેડ, 7 ઓપરેશન થિયેટર, સિટી સ્કેન, સોનોગ્રાફી, એક્સરે મશીન, લેબોરેટરી અને મેડિકલ સહિતની વ્યવસ્થા એક જ છત નીચે. સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ 16 ડોક્ટરોની ટીમ અને 400 થી વધુ ટ્રેન્ડ સ્ટાફ ખડે પગે. કેશલેસની વિશેષ સુવિધા, દર્દીઓની સેવા માટે હંમેશા તત્પર. ઓશવાળ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર. દરેક શહેરને એક એવો પ્રોજેક્ટ મળે છે જે માત્ર ઇમારત નહીં પણ ઓળખ બની જાય છે. સરદાર બિગ ઇન્ડસ્ટ્રીયલ હબ, ખોડલ ગ્રીન્સ, યુનિટી બ્રાસ વર્લ્ડ, આ બધાના સર્જક વિઝનરી ડેવલપર ગાગિયા સન્સ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ભાવેશભાઈ ગાગિયા એટલે કે બાદશાહભાઈ લઈને આવ્યા છે જામનગર માટે એક નવો અધ્યાય, એક આધુનિક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ. જામનગરના ઇમર્જિંગ કોમર્શિયલ એરિયા ફેઝ 2 અને 3 થી તદ્દન નજીક, હરિયા કોલેજ સામે, ઇન્દિરા માર્ગ, જામનગર. નવા યુગના વ્યવસાય માટેનું પરફેક્ટ એડ્રેસ. જી કોમર્સ આપે છે અત્યાધુનિક ડિઝાઇનવાળી શોપ્સ, કોર્પોરેટ લેવલની સ્પેશિયલ ઓફિસીસ, 4 હાઈ સ્પીડ એલિવેટર અને પર્સનલ ઓપન ટેરેસ સાથેનો પ્રાઇવેટ સ્પેસ. એક એવી જગ્યા જ્યાં વ્યવસાય પણ ગર્વ અનુભવે.
પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ સેરેમનીમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રિયલ એસ્ટેટ ડેવલપર ઓફ ધ ઈયર એવોર્ડથી સન્માનિત ભાવેશભાઈ ગાગિયા સમગ્ર હાલારમાં રિયલ એસ્ટેટની દુનિયામાં વિશ્વાસ, ગુણવત્તા અને વિઝનની જીવંત ઓળખ બની ચૂક્યા છે. કારણ કે પ્રતિષ્ઠા કાગળ પર નહીં, કામમાં લખાય છે. ટાઈમ ઓછો છે, શબ્દો પણ ઓછા છે, કારણ કે આ પ્રોજેક્ટ વિશે બધું કહેવું એ શક્ય નથી. તે જોવો જ પડશે, અનુભવવો જ પડશે. તમારા વ્યવસાયને નવી ઊંચાઈ આપવા તૈયાર રહો. વિઝિટ જી કોમર્સ, હરિયા કોલેજ સામે, ઇન્દિરા માર્ગ, જામનગર. મોબાઈલ 9895981191. Book your space today. The future belongs to the visionary. A landmark by Gagia Sons Private Limited. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, सीनियर सिटीजन एरिया, गज़ीबो, EV चार्जिंग पॉइंट, पर्सनल एलोकेटेड पार्किंग, 2 लिफ्ट, CCTV कैमरा, पावर बैकअप फॉर कॉमन एरिया, अंडरग्राउंड एंड ओवरहेड टैंक, RCC फ्रेम स्ट्रक्चर, फायर सेफ्टी જેવી બીજી ઘણી બધી સુવિધાઓ. તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ, બિસાઇડ ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર મહાનગરપાલિકાનું નાણાકીય વર્ષ 2026-27નું ડ્રાફ્ટ અંદાજપત્ર તાજેતરમાં સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ થયું છે, જેમાં કમિશનર દ્વારા રૂપિયા 9.10 કરોડનો વધારાનો કરબોજ સૂચવવામાં આવ્યો છે. આ બજેટમાં જાહેર થયેલા આંકડાઓ મુજબ જામનગર મહાનગરપાલિકાએ લોકો પાસેથી મિલકતવેરા, પાણી ચાર્જ, વ્યવસાય વેરો તથા આવાસના બાકી હપ્તા વગેરે મળીને કુલ રૂપિયા 848 કરોડ નગરજનો પાસેથી વસૂલવાના બાકી છે. આ ઉપરાંત જામનગર મહાનગરપાલિકા પર રાજ્ય સરકાર તથા વિવિધ એજન્સીના રૂપિયા 1027 કરોડનો કરબોજ છે. કોર્પોરેશન હસ્તકની 2 માર્કેટ છે, એમાં દુકાનદારો પાસેથી રૂપિયા 1.95 કરોડનું ભાડું લેવાનું બાકી છે. વ્યવસાય વેરાના 12.39 કરોડ બાકી છે. કારખાના લાયસન્સ ફીના 2.24 કરોડ રૂપિયા લેવાના બાકી છે. આ ઉપરાંત મહાનગરપાલિકાએ આવાસોના બાકી હપ્તા પેટે રૂપિયા 4.12 કરોડની રકમ લોકો પાસેથી લેવાની બાકી છે. 2006 પહેલાના મિલકત વેરાના અને પાણી ચાર્જના તથા સર્વિસ યુઝર ચાર્જના કરોડો રૂપિયા તેમજ 2006 પછીના પણ વિવિધ પ્રકારના વેરા ચાર્જીસ પેટે કુલ રૂપિયા 848 કરોડ લોકો પાસેથી વસૂલવાના બાકી છે. જામનગરમાં 1.25 લાખથી વધુ મિલકતો એવી છે જેમની પાસેથી એક મિલકત દીઠ રૂપિયા 10,000થી ઓછી રકમ, એવી રીતે કુલ રૂપિયા 50 કરોડના મિલકત વેરા વસૂલવાના બાકી છે. આ ઉપરાંત મિલકત વેરાના 112 કરોડ રૂપિયા એવા વસૂલવાના છે જે મિલકત ધારકોએ મહાનગરપાલિકાને રૂપિયા 10,000થી માંડીને રૂપિયા 25,000 સુધીના વેરા આપવાના થાય છે. આવી મિલકતોની સંખ્યા 68,000થી વધુ છે. આ ઉપરાંત મહાનગરપાલિકાએ કરદાતા નગરજનો પાસેથી મિલકત વેરાના અન્ય 32 કરોડ લેવાના બાકી છે. આ સંબંધેની 5,354 મિલકતો એવી છે જેની પાસેથી મિલકત દીઠ રૂપિયા 50,000થી 75,000ની રકમ મિલકત વેરા પેટે લેવાની બાકી છે. આ ઉપરાંત શહેરમાં 2,391 મિલકત એવી છે જે મિલકત ધારકો પાસેથી મિલકત દીઠ રૂપિયા 1 લાખથી વધુની મિલકત વેરાની રકમ લેવાની થઈ છે. આવી કુલ રૂપિયા 196 કરોડની રકમ વસૂલવાની બાકી છે.
આમ શહેરમાં કુલ 2,29,778 મિલકતો એવી છે જેની પાસેથી કુલ રૂપિયા 498.41 કરોડની રકમ વસૂલવાની બાકી છે. આ આંકડાઓ દર્શાવે છે કે મહાનગરપાલિકા મિલકત ધારકો પાસેથી મિલકત વેરાની વસૂલાત કરી શકતી નથી. જામનગરમાં લાલપુર બાયપાસ 4 રસ્તાથી આગળ જીઆઈડીસી વિસ્તારમાં રૂપિયા 105 કરોડના ખર્ચે પ્રાદેશિક કન્વેન્શન સેન્ટર બનશે, જેનો ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ ફાઇનલ તબક્કામાં છે. ટાઉન હોલ પ્રકારના આ સેન્ટરમાં 184 લોકો બેસી શકે એવી સીટિંગ વ્યવસ્થા કરવામાં આવી છે. કમિશનર ડીએન મોદીના માર્ગદર્શન પ્રમાણે સિટી ઇજનેર ભાવેશ જાનીની સૂચનાઓ મુજબ આ સંમેલન કેન્દ્ર ઝડપથી બનાવવા માટેની તૈયારીઓ ચાલી રહી છે. ગ્રાઉન્ડ ફ્લોર પર બેક સ્ટેજની નજીક 50 વીઆઈપી જગ્યા, ભોયરામાં 305 જગ્યાઓ અને 50 ફોર વ્હીલર માટેના સ્લોટ તેમજ ગ્રાઉન્ડ ફ્લોર પર 430 ટુ વ્હીલર વાહનો માટેનું પાર્કિંગ બનાવવામાં આવશે. અહીં પ્રદર્શન હોલ અને બિઝનેસ ટોક એરિયા 902 ચોરસ મીટરમાં ફેલાયેલો હશે. ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોર પર વેઇટિંગ લોન્જ કરવામાં આવશે. દિવ્યાંગ વ્યક્તિઓ માટે અલગ વ્યવસ્થાઓ કરવામાં આવશે. ભાઈઓ તથા બહેનો માટે અલગ અલગ ગ્રીન રૂમ અને ઓડિયો વિડીયો રેકોર્ડિંગની વ્યવસ્થાઓ કરવામાં આવશે. આ ઉપરાંત રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ તથા ફૂડ કોર્ટ બનાવવામાં આવશે. અહીં સાંસ્કૃતિક કાર્યક્રમ અને બિઝનેસ ટોક જેવા કાર્યક્રમો થઈ શકશે. હવે ફરી લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું આયુષ કેન્સર હોસ્પિટલ દ્વારા 15મી કેમ્પ અને ઝડપાયો 20 વર્ષથી ફરાર હત્યાનો આરોપી સહિતના સમાચારો. જોતા રહેશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. નમસ્તે જામનગર. જામનગરમાં જાહેરાત આપવી છે તો પસંદગી બહુ છે, પણ વિશ્વાસપાત્ર માત્ર એક જ નામ, નમ્રતા એડ એજન્સી. ગુજરાત સમાચાર, સંદેશ, દિવ્ય ભાસ્કર, નોબત, આજકાલ, સાંજ સમાચાર સહિત જામનગરના ટોચના દરેક અખબારમાં જાહેરાત મૂકવા માટે પ્રમાણિક, અધિકૃત અને વિશ્વાસપાત્ર એકમાત્ર માધ્યમ નમ્રતા એડ એજન્સી. GTPL જામનગર ન્યૂઝ, ન્યૂઝ 18 ગુજરાતી, TV9 ગુજરાતી, ગુજરાત ફર્સ્ટ અને રેડિયો પર ટોપ FM, રેડિયો મિર્ચી સહિત ઇલેક્ટ્રોનિક્સ અને સોશિયલ મીડિયામાં જાહેરાત આપવાનું સર્વશ્રેષ્ઠ માધ્યમ નમ્રતા એડ એજન્સી. હોર્ડિંગ્સ, બેનર્સ, લિફલેટ સર્ક્યુલેશન અને હાઈ ક્વોલિટી પ્રિન્ટિંગ. જ્યાં દેખાવું છે ત્યાં દેખાડવાનું અને જેમ દેખાડવું છે તેમ જ દેખાડવાનું. જવાબદારી અમે સંભાળીએ. નમ્રતા એડ એજન્સી,
જયેશભાઈ રૂપારેલિયા 35 વર્ષનો વિશ્વાસ, અનુભવ અને પરિણામો સાથે. જાહેરાત તો બધા કરે છે, પણ જાહેરાતને પરિણામમાં ફેરવે માત્ર નમ્રતા એડ એજન્સી. તમારી બ્રાન્ડ અમારી જવાબદારી, અને જવાબદારી અમે ક્યારેય અધૂરી છોડતા નથી. તમારો મેસેજ સૌથી ઝડપી, સૌથી પ્રભાવશાળી અને સૌથી વધુ દર્શકો સુધી પહોંચાડનાર નમ્રતા એડ એજન્સી, શિવમ પ્લાઝા 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, પટેલ કોલોની, શેરી નંબર 2, જામનગર. મોબાઈલ 98 251 86 975. જી હા, નમ્રતા એડ એજન્સી. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર ખંભાળિયા રોડ પર આવેલી સમર્પણ જનરલ હોસ્પિટલના કેમ્પસમાં બિલ્ડિંગ નંબર 1 ખાતે આગામી 15મી ફેબ્રુઆરીએ આયુષ કેન્સર હોસ્પિટલ દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આયુષ કેન્સર હોસ્પિટલ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે આ હોસ્પિટલમાં કેન્સરના દર્દીઓ માટે રેડિયેશન થેરાપી એટલે કે શેક, કેમોથેરાપી એટલે કે ડોઝ અને કેન્સર સર્જરી એટલે કે ઓન્કો સર્જરી કરવામાં આવે છે. 15મી ફેબ્રુઆરીએ સવારે 9 થી 12 વાગ્યા દરમિયાન આયોજિત આ કેન્સર કેમ્પમાં કેન્સર અંગેનું જરૂરી નિદાન વિનામૂલ્યે કરી આપવામાં આવશે. આ કેમ્પમાં જે દર્દીઓને રેડિયેશન થેરાપીની જરૂર હશે તે દર્દીઓ તથા તેમના પરિવારજનોને રહેવા તથા જમવાની સુવિધા વિનામૂલ્યે આપવામાં આવશે. આજે 4 ફેબ્રુઆરીએ વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે આયુષ કેન્સર હોસ્પિટલ દ્વારા કહેવામાં આવ્યું છે કે કેન્સરથી ડરવાની જરૂર નથી, કેન્સર અંગે જાગૃતિ જરૂરી છે. જામનગર પોલીસે 20 વર્ષ સુધી પોલીસને હાથ તાળી આપનાર આરોપીને તાજેતરમાં ઉત્તર પ્રદેશ ખાતેથી ઝડપી લીધો છે. આ આરોપીનું નામ જીતેન છે, પરંતુ તે ઉત્તર પ્રદેશના અજીતમલ ગામમાં પવનકુમાર નામ ધારણ કરીને વસવાટ કરી રહ્યો છે. એવી માહિતીના આધારે આ શખ્સને ઝડપી લેવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે 2006ની સાલમાં અંબર સિનેમા નજીક પંચરત્ન કોમ્પ્લેક્સમાં આલા રબારી અને મહેશચંદ્ર અગ્રવાલ નામના 2 લોકોની હત્યા થઈ હતી. આ ગોળીબારમાં ગૌરાંગ મોદી અને મિલન મોદી ઘાયલ થયા હતા. ત્યારથી આ શખ્સ પોલીસના હાથમાં આવ્યો ન હતો. આ અગાઉ 3 વખત તપાસ કરવામાં આવી હતી, પરંતુ તપાસ સફળ થઈ ન હતી. આ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી હતી. સિટી બી ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર પ્રેમલ ઝાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ મોઢવાડિયાની ટીમ આ શખ્સને ઉત્તર પ્રદેશથી શોધી લાવી છે. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના સોરઠા ગામના કુલદીપ ગોરધનભાઈ કોઠિયા અને તેમની સાથે અન્ય કેટલાક ખેડૂતો સાથે આશરે ₹1 કરોડ જેવી રકમની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ખેડૂતો પાસેથી એક શખ્સે મગફળી, તલ અને સફેદ ચણાની ખરીદી કર્યા પછી આ શખ્સે આ તમામ ખેડૂતોને ખેત ઉત્પાદનોના નાણાં ન ચૂકવીને છેતરપિંડી કરી હોવાની ફરિયાદ થઈ છે. આ મામલામાં દિલીપ નારદ સાવલિયા નામના શખ્સ વિરુદ્ધ
96.97 લાખની છેતરપિંડીની ફરિયાદ થઈ છે. આરોપી દિલીપ સાવલિયા હાલ ફરાર છે અને આરોપીની સાથે અન્ય કોઈ લોકો આ ગુનામાં સંડોવાયેલા છે કે કેમ વગેરે બાબતોની તપાસ ચલાવવામાં આવી રહી છે. છેતરપિંડીની આ ફરિયાદ અંગે ગ્રામ્ય ડીવાયએસપી મિત રુદલાલે આપેલી વિગતો પ્રસ્તુત છે. ગઈકાલ તારીખ 3/2/2026 ના રોજ કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નંબર 88/2026 દાખલ થયેલ હોય જે ફરિયાદી છે કુલદીપભાઈ ગોરધનભાઈ કોઠિયા અને તેની સાથે અન્ય સહાયક ખેડૂતો આરોપ છે કે જે આ કામેના આરોપી છે. ફરિયાદી તથા સહાયક ખેડૂતોના ખેત પેદાશનો માલ ખરીદી કરીને તે માલને પોતાના વિશ્વાસમાં પૈસા આપવા માટે કહીને માલ લઈ લીધો હોય, પરંતુ પૈસાનું પેમેન્ટ કરેલ ના હોય, જેમાં કુલ માલમાં મગફળી 6073.8 મણ જેની કિંમત ₹84,92,204 તેમજ તલ 112 મણ જેની કિંમત ₹5,80,397 તેમજ સફેદ ચણા 374 મણ જેની કિંમત ₹6,25,000 એમ ત્રણેય મળીને કુલ કિંમત 96,97,601 ની ફરિયાદી તેમજ અન્ય ખેડૂતોની સાથે છેતરપિંડી, વિશ્વાસઘાત તથા ઠગાઈ કરેલની ફરિયાદ નોંધાયેલ હોય અને આરોપી હાલ ફરાર હોય તેને શોધવા માટે અત્રે તજવીજ આરંભ કરેલ છે. હાલ એક જ આરોપી દિલીપભાઈ સાવલિયાનું નામ સામે આવ્યું છે. ફરિયાદમાં એક જ આરોપીનું નામ છે. મૂળ આરોપી કાલાવડ તાલુકાના છે. જામનગરમાં સમસ્ત મહેશ્વરી મેઘવાર સમાજના ઉપક્રમે દર વર્ષની માફક આ વર્ષે પણ આજે 4 ફેબ્રુઆરીએ શ્રી ધણી માતંગ દેવ જન્મ જયંતિ મહોત્સવ નિમિત્તે એક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. દર વર્ષની માફક આ વર્ષે પણ સમસ્ત મહેશ્વરી મેઘવાર સમાજના ધર્મગુરુઓ અને જ્ઞાતિજનોએ શ્રી ધણી માતંગ દેવનું પૂજન અર્ચન કર્યું હતું અને સૌ શોભાયાત્રામાં જોડાયા હતા. આ શોભાયાત્રા પ્રદર્શન ગ્રાઉન્ડ એસટી નજીકથી શરૂ થઈને ખંભાળિયા નાકા, હવાઈ ચોક, બેડી ગેટ, કાશી વિશ્વનાથ રોડ થઈ બુદ્ધનગર અને પછી ત્યાંથી નાગેશ્વર વિસ્તારમાં સંત શ્રી ખેતા ભગતની વાડીએ સમાપન થયું હતું અને ત્યાં સૌએ મહાપ્રસાદ ગ્રહણ કર્યો હતો. આ સમગ્ર કાર્યક્રમ અંગે જ્ઞાતિના અગ્રણી જયંત વારસાકિયાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. સમસ્ત મહેશ્વરી સમાજ જામનગર આયોજિત શ્રી ધણી માતંગ દેવ જન્મ જયંતિની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સમાજના જે કાર્યકર્તાઓ બધા દીપુભાઈ પારિયા, માજી કોર્પોરેટર બિપિનભાઈ, માધવભાઈ, સામતભાઈ, દિનેશભાઈ વગેરે મહાનુભાવો અહીંયા ઉપસ્થિત છે ધર્મગુરુઓ સાથે. અને 5 ઓર જે અમારી મહેશ્વરી સમાજમાં 5 ઓરનું પૂજન કરી અને અત્યારે પ્રસ્થાન કરી અને પ્રદર્શન ગ્રાઉન્ડથી 7 રસ્તાથી ઓસવાર હોસ્પિટલ, ત્યાર પછી ખંભાળિયા ગેટ, હવાઈ ચોક, પંચેસર ટાવર, બેડી ગેટ અને કેવી રોડ થઈ ઓરાના હજીરા થઈ નાગેશ્વર શ્રી ભોઈ જ્ઞાતિની વાડી છે ત્યાં સમાપન થશે અને ત્યાં સર્વે સમાજ ધર્મગુરુ બધા સાથે મળી અને મહાપ્રસાદ આરોગી અને આ અમારે જે મહેશ્વરી સંપ્રદાયની સ્થાપના કરી એવા અમારા પરમ પૂજ્ય શ્રી ધણી માતંગ દેવે આજથી 1273 વર્ષ પહેલાં એમનું જન્મ થયો અને એમણે મહેશ્વરી સંપ્રદાયની સ્થાપના કરી. એ મહેશ્વરી અમે બધા જે સમાજ છે એ બારમતી પંથને અનુસરીએ છીએ અને આજે એની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં જેમાં બહોળી સંખ્યામાં ભાઈઓ બહેનો વડીલો બધા આવેલ છે. જીટીપીએલ જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા. યાદોને શાહી બનાવે એવું જામનગરમાં એક જ સ્થાન ન્યૂ લાઈફ રિસોર્ટ. લગ્ન, એન્ગેજમેન્ટ, બર્થડે પાર્ટી, બેબી શાવર અથવા પ્રોફેશનલ બિઝનેસ મીટિંગ દરેક ઇવેન્ટ માટે આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન. હાલારની સૌથી મોટી અને નાબ સર્ટિફાઈડ હોસ્પિટલ ઓસવાડ આયુ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ. સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ 16 ડોક્ટરોની ટીમ અને 400થી વધુ ટ્રેન્ડ સ્ટાફ ખડે પગે. કેશલેસની વિશેષ સુવિધા. સૌરાષ્ટ્રનો સૌથી વિશાળ ડિસ્પ્લે ધરાવતો ફર્નિચરનો શોરૂમ મોડર્ન ફર્નિચર વર્લ્ડ. જૂનાગઢ અને રાજકોટમાં બજાર કિંમત કરતાં સસ્તા ભાવે ફર્નિચર ખરીદવાનો આનંદ મળી રહેશે તેની અમો ગેરંટી આપીએ છીએ. साइंस सम्राट और कॉमर्स किंग ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स अब आ रहे हैं दूसरी ब्रांच लेकर. ब्रिलियंट इंटरनेशनल स्कूल, लालपुर रोड, जामनगर. ई स्कूटરના ઓથોરાઇઝ્ડ ડીલર પ્રતિક એન્ટરપ્રાઇઝની ઐતિહાસિક જાહેરાત. 45,000નું ઈ સ્કૂટર હવે માત્ર 36,000માં. નમ્રતા વેલનેસ સેન્ટર પગ, ગોઠણ અને કમર સહિતના દુખાવા માટે ફ્રી ડેમો આપતું સેન્ટર.
જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ. જામનગરમાં દુખાવાથી પીડિત દર્દીઓ માટે એક આશાનું કિરણ લઈને આવ્યું છે બોડીફાઈ વેલનેસ. ફ્રી ડેમોનો લાભ હજારો લોકો લઈ રહ્યા છે. આપ પણ દુખાવાથી પીડિત હોય તો ફ્રી ડેમોનો લાભ ઉઠાવો. પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક્સ, સોશિયલ મીડિયામાં જાહેરાત આપવાનું જામનગરમાં એકમાત્ર માધ્યમ નમ્રતા એડ એજન્સી. જાહેરાત તો બધા કરે છે, જાહેરાતને પરિણામમાં ફેરવે માત્ર નમ્રતા એડ એજન્સી. જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHK નો ભવ્ય પ્રોજેક્ટ, ઓર્ચિડ ગ્રાન્ડ, નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. સુપ્રીમ કોર્ટમાં SIR કામગીરી સંબંધે ચૂંટણી પંચ પર આકરા પ્રહારો કરતા બંગાળના CM મમતા. 1 એપ્રિલથી આવકના દાખલા સહિતના 18 પ્રમાણપત્રો ઓનલાઈન કરવાની જાહેરાત કરતી રાજ્ય સરકાર. JMCનું ડ્રાફ્ટ બજેટ, કોર્પોરેશને લોકો પાસેથી ₹848 કરોડ વસૂલવાના બાકી અને કોર્પોરેશન પર ₹1027 કરોડનું કરજ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.